जय माताजी जय द्वारकाधीश। केम छो बधा मजामां? तो मजामां ज छो ने। स्वागत है तमारुं बधानुं मारा आजना नवा ब्लॉगनी अंदर। तो आज जो सवार में आपणे मस्त मजाना तैयार थई गया छे ने ब्लॉग स्टार्ट करी दीधो छे। अने आज छे रामामंडळनो बीजो दिवस એટલે કે 24 કલાકનું છે એટલે રાતે રેમાં હતા એ તો તમે આગળના બ્લોગમાં જોઈ દશે। ઘણો મોટો થઈ ગયો હતો બ્લોગ પણ તોય આપણે મૂકી દીધો હતો। અને આજે જો આપણે સવાર થોડા વહેલા વહી આવ્યા હતા 5 સાડા 5 વહી આવ્યા હતા ઘરે તો ઘડીક ખૂતા અને પછી અત્યારે 9 વાગ્યા છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને પાછું આપણે જવાનું છે જોવા અત્યારનું। અને આ બાજુ જો આપણે ભાઈને બધા સરખું ગોઠવવા માંડ્યા છે જો। અને પૂતાબેન નીચે છે એ પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને થોડુંક લઈને લખવાનું બાકી હશે એટલે એ લખે છે। તો હાલ આપણે નીચે જઈને જ મળીએ। તો જો પૂતાબેન અહીંયા લખતા હતા મેં તમને કીધું એને ઘડી લખાઈ ગયું। તો હાલો જાશું જોવા। જો પૂતાબેન મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને ક્યાં જવાનું છે પૂતાબેન? આપણે જવાનું છે આજે રામામંડળ રમે ના જવાનું છે એવું છે તો હાલો જઈએ। સાંભળો મારી સપનાની વાત ભાઈજી। એ આજ મારા સાસુ રે જેઠાણી નણંદ મારા સપનાની વાત
તો ડેલીએ કોક માંગવા વાળા આવ્યા લાગે. જા. કોણ છે? ફેરવો નહીં. અહીંયા તો ભેરે કેમ બેઠું હોય એવું લાગે છે. અલ્યા રાણીવાસમાં છે કોઈ? રાણીવાસમાં છે કોઈ? રાણીવાસમાં છે કોઈ? રાણીવાસમાં છે કોઈ? અરે હું જોઈશ એમ પૂછ. હું જોઈશ ઈ. તમે કોણ છો વો? જેઠાણી. નકરી? હે? તમે એકલા જ છો? ના બે? બે બે? બે આવા નવા? બીજી કાબેલ છે? બીજી કાબેલ છે? ને ફેરજ? અહીંયા ઊભી જ બીજી કાબે. અહીંયા બીજી ઊભી છે. અને એમ કે આ તો મારા બા છે. મારા બા છે. હા. બા છે? હે? તમારા બાને જઈને કયો એને કે એક રત્નો મળવા આવ્યો છે, એને આવવા દેવો છે કે જવા દઉં? લે હું જાઉં તારી કીધે નહીં માને. રામ રામ. રામ રામ. હારું? સારું હોય ને. જેઠાણી? જેઠાણી? હા એ જેઠાણી. તમે? હા હું સૌ એની વાગે એની. ઓ એક તમારે કામ કરવાનું છે. એટલે પિંગલગઢ છે ને આ? આ ભેંગલગઢ છે. હે? એવોર્ડ આપવો પડશે બે લ્યો છો કે બીજું કોઈ છે? તારે ઈ પૂછવાની જરૂર નથી. હું કામે આવ્યો છો? ના, કામ તો ઈ એ ભાઈ નોખા દેખો બેટા ને. ના ના. હે? તો પોકરણગઢ થી આવું છું, સગુણાબેન ને તેડવા આવ્યો છું. કેમ? એના ભાઈના લગ્ન છે એટલે બહુ ડબ ન કરતા ને સાના માના મોકલી દો. હાલી હું નીકળ્યા છો. ધોળા આવો છો. અત્યારે ધ્યાન રાખજો એટલે બે ઘર ભેગીનું થઈ લેજો. પણ એને હું લેવા કરી દઈ. એના ભાઈના લગ્ન છે ને એટલે એને કાંઈ ભાઈ ભાઈ નથી. સ્ટેશન પાણે તમારું ન હોય લગ્નમાં? અમારે અહીં લગ્ન છે. હે? અમારે લગ્ન હો, એ કામ થઈ ગયું. હારું કર્યું તમે નામ નો આવો તો બહુ હારું, નકર તો બીજી બાજુ થાત. અમે આવી નહીં. લઈ જવા, પણ આ તો જરીક મારે કહેવો તો ખરું ને તમને. કંકોત્રીમાં નામે નહીં હોય તમારું. આવ્યો છો? લાવ્યા તો દો. વાસી હમણાં. હા, સૌ તો અભણ, પણ જ્યારે પ્રભુ કંકોત્રી વાંચતા હતા ત્યારે પણ બે શબ્દ સાંભળ્યા છે. તો સાંભળો. એ આલે રખી રે કંકોત્રી રામને મોકાલે રે. આ એના ભાઈ જો ને રામસાગર જેવા મોટા લઈને દોડ્યા આવે. ભગત બાપા બાબા દઉં. લાવા દઉં. હે? હા તમે હાથ મારો ને. અરે આવો જી કાન ખોલીને સુની લે. સુની લે જો અભાઈ ને કાંઈ છું કિલી ખટકો તો પિંગલગઢના દાડવા જોવા મુશ્કેલી પડી આવે છે. યાદ રાખજે. હા ભાઈજી, મારે રામદેવ વિરમદેવ જેવા બે ભાઈ છે ભાઈજી, માટે અભયને પણ વાળ વાંકો નહીં થાય ભાઈજી. તમારે ચાલ. અરે વીરા રત્ના, કહે બેન. મારી સાસુએ હસતા મુખે તો રજા નથી આપી, પણ રજા તો આપી છે ને વીરા. બરોબર છે બેન.
झुकेगा नहीं, एक बार झुकेगा नहीं, एक बार झुकेगा नहीं, एक बार झुकेगा नहीं। માનતા ઉતરી જાય એમાં ઓન ના વરામાં બે શ્રીફળ છે મેપાભાઈ નારાયણભાઈ ખીહડિયા એક નાળિયેર એનું છે શાંતુબેન રંગોડવાળા અમીર ભગતના હાહુ એટલે એક શ્રીફળ એનું છે 5000 એના આવે છે 5000 મેપાભાઈ નારાયણભાઈ ખીહડિયાના એટલે આશરે ફાઇનલ ખબર નથી પણ 1.5 લાખ રૂપિયા જેવા થયા છે અને આ વખતે હમણાં રીમાતા 2 મહિના પહેલા એટલે પૈસાની કોઈને કાંઈ ભેં કરવાની નથી જેને જે અનુકૂળતા હોય એ જ આપે અને 2 મહિના પહેલા રીમા ત્યારે ઘણા કામે પૈસા આપ્યા પૈસા અને સહકાર પૈસા કરતા વિશેષ જે વસ્તુ આ બધા જોવા સમય બગાડીને આવે છે એને અમે માન આપીએ છીએ પણ આ વખતે કોઈ એવું ફરજિયાત નથી કે પૂંજાભાઈએ 500 દીધા તો બીજા કોઈને એની વાંહે 500 દેવા એવું નથી 100 રૂપિયા દેતો હાલ છે ટૂંકમાં મહિના પહેલા જ રમાતા એટલે લાખ રૂપિયા થાય તો લાખની નીંદ નાખવાની 20000 થાય તો 20 ની નીંદ નાખવાની એવું હવે છેલ્લા 30 વર્ષથી હાલે છે અને જ્યાં સુધી આ બધું ગામનો સહકાર હશે ત્યાં સુધી હાલશે એમાં કાંઈ એવું ફરજિયાત નથી આખી જિંદગી જ રમવું એવું કાંઈ વિઘ્ન આવે ને કાંઈ એવું કાંઈક પ્રસંગ બને તો ન હોતો રમવાનું હોય અને જે કાંઈ નીંદ થાય આમાં પૈસા એ પ્યોર એ આખા ગામને ખબર છે નીણમાં જ વાપરવાના મંદિરના પૈસા હોય મંદિરમાં વાપરવાના એમાં જે પૈસા બાકી છે આ મહિના પહેલા રેમાં 2 મહિના
દેવા